તો ચાલો આજે એક એવી મજાની વાર્તા સાંભળીએ જેમાંથી ઘણું શીખવા મળશે. આ વાર્તા છે એક કીડી અને એક કબૂતરની. વિચારો, એકદમ હરિયાળું, ઘટાદાર જંગલ અને એની વચ્ચેથી વહેતી એક સુંદર નદી. બસ એ જ નદીના કિનારે રહેતી હતી એક નાનકડી કીડી. નાની હતી પણ એની મહેનતનું તો શું કહેવું. રોજ સવાર પડતા જ એ પોતાના કામ એટલે કે ખોરાક શોધવા નીકળી પડતી. હવે આખો દિવસ આમ કામ કરે એટલે થાક તો લાગે જ ને. તો બસ એવા જ એક દિવસે એને સખત તરસ લાગી એટલે પાણી પીવા માટે સીધી નદી કિનારે પહોંચી ગઈ. પણ એને ક્યાં ખબર હતી કે નદી કિનારે એની એક નાનકડી ભૂલ એના માટે કેટલી મોટી મુસીબત બની જવાની હતી. એ જેવી પાણી પીવા માટે નદીમાં ઝૂકી કે તરત જ અચાનક એનો પગ લપસી ગયો અને ધડામ એ સીધી જ નદીના વહેતા પાણીમાં જઈ પડી. હવે પાણીનો પ્રવાહ તો જોરદાર હતો. એમાં બિચારી કીડી તડફડવા લાગી. પોતાનો જીવ બચાવવા એ જોર-જોરથી બૂમો પાડવા લાગી, બચાવો, મને બચાવો, કોઈ તો મને બચાવો. અને બરાબર એ જ વખતે ત્યાં નજીકમાં જ નદી કિનારે એક ઝાડ હતું. એની ડાળી પર એક ખૂબ જ દયાળુ કબૂતર બેઠું હતું. એનું ધ્યાન સીધું જ પાણીમાં તડફડતી આ કીડી પર ગયું. કીડીની હાલત જોઈને કબૂતરે એક સેકન્ડનો પણ વિચાર ના કર્યો. એણે ફટ દઈને પોતાની ચાંચથી એક મોટું પાંદડું તોડ્યું અને એને બરાબર કીડીની નજીક પાણીમાં નાખી દીધું. બસ પછી શું હતું, કીડીએ તરત જ એ પાંદડાનો સહારો લીધો, એની ઉપર ચડી ગઈ અને ધીમે ધીમે પાણીના પ્રવાહ સાથે એ એકદમ સલામત રીતે નદીના કિનારે પહોંચી ગઈ. કિનારે પહોંચીને તો જાણે એને નવો જીવ મળ્યો. એ એટલી ખુશ થઈ ગઈ કે એણે તરત જ ઝાડ પર બેઠેલા કબૂતર સામે જોયું અને એકદમ દિલથી કહ્યું, ખૂબ ખૂબ આભાર મિત્ર, આજે તો તમે મારો જીવ બચાવી લીધો. હવે આ વાતને થોડા દિવસો વીતી ગયા, પણ પછી જંગલમાં એક નવું જ સંકટ આવીને ઊભું રહ્યું. થોડા દિવસ પછીની વાત છે. જંગલમાં એક શિકારી આવ્યો, હાથમાં ધનુષ બાણ લઈને. એની આંખો ચારે બાજુ ફરી રહી હતી, કોઈક શિકારની શોધમાં. અને અચાનક જ એની નજર પેલી ઝાડની ડાળી પર શાંતિથી બેઠેલા કબૂતર પર પડી. બસ શિકાર જોઈને એણે જરાય વાર ના લગાવી. તરત જ ધનુષ પર બાણ ચડાવ્યું અને સીધું કબૂતર પર નિશાન તાક્યું. પણ શિકારીને ક્યાં ખબર હતી કે નીચે જમીન પર કોઈ એને જોઈ રહ્યું હતું. હા, પેલી નાનકડી કીડીએ આ બધું જ જોઈ લીધું. એ એક જ ક્ષણમાં સમજી ગઈ કે એનો મિત્ર જેણે એનો જીવ બચાવ્યો હતો એ આજે ભયંકર જોખમમાં છે. બસ પછી તો કીડીએ બીજું કશું વિચાર્યું જ નહીં. એ એક સેકન્ડ પણ રોકાયા વગર સીધી દોડી અને શિકારીના પગમાં જઈને જોરથી એક ચટકો ભર્યો. કીડીનો ડંખ એટલો જોરદાર હતો કે શિકારી દર્દથી ચીસ પાડી ઉઠ્યો અને એ ચીસની સાથે જ એના હાથ ધ્રુજી ગયા અને એનું નિશાન ચૂકી ગયું. અને બસ આ જ રીતે એક નાનકડી કીડીએ એક મોટા ઉપકારનો બદલો ચૂકવી દીધો. સાચી મિત્રતા આને જ કહેવાય ને. શિકારીની ચીસ અને બાણ છૂટવાનો અવાજ સાંભળીને કબૂતર એકદમ ચોંકી ગયું. એને સમજાઈ ગયું કે કંઈક ગડબડ છે. એટલે એ તરત જ ત્યાંથી ફફડીને ઉડી ગયું અને એક સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયું. જ્યારે બધું પાછું શાંત પડી ગયું ત્યારે કબૂતર ધીમેથી નીચે આવ્યું. એણે કીડી પાસે જઈ એનો આભાર માન્યો. એકદમ ભાવુક થઈને કહ્યું, આજે તો તે મારો જીવ બચાવી લીધો મિત્ર. બસ એ દિવસ પછી તો એ બંને પાક્કા દોસ્ત બની ગયા. એક નાનકડી કીડી અને એક દયાળુ કબૂતર. અને પછી તેઓ હંમેશા એ જંગલમાં ખુશી-ખુશી સાથે રહેવા લાગ્યા. તો અહીં આપણી આ મજાની વાર્તા તો પૂરી થઈ, પણ દરેક સારી વાર્તાની જેમ આ વાર્તા પણ આપણને કંઈક શીખવી જાય છે. શું શીખવે છે? આ કીડી અને કબૂતરની નાનકડી પણ કેટલી મોટી વાત કહી જતી વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું? જો સૌથી પહેલી અને મોટી શીખ તો એ છે કે હંમેશા બીજાઓ પ્રત્યે દયાભાવ રાખવો. બીજી વાત, તમે કરેલું કોઈ પણ સારું કામ ક્યારે એળે નથી જતું. એનો બદલો ક્યારેક ને ક્યારેક જરૂર મળે છે. અને ત્રીજું, સાચા મિત્રો એ જ છે જે મુશ્કેલીના સમયે આપણી સાથે ઊભા રહે. આખી વાતનો સાર એટલો જ છે કે તમે કોઈનું ભલું કરો તો તમારું ભલું જરૂર થાય છે. જેમ કબૂતરે દયા બતાવી તો કીડીએ પોતાની વફાદારી નિભાવીને એનો જીવ બચાવ્યો. અને છેલ્લે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. એકબીજાને મુશ્કેલીમાં મદદ કરવી એ જ તો સાચી મિત્રતા છે. એનાથી કોઈ ફરક નથી પડતો કે કોણ નાનું છે કે કોણ મોટું. મહત્વની વસ્તુ તો ફક્ત મદદ કરવાની ભાવના છે.